મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? નક્ષત્ર આજે પૂર્વ ફાલ્ગુની છે અંકુરભાઈ, એટલે એના આધારે જો તારવીએ તો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના અક્ષરો છે અ, લ અને ઈ. તો મેષ રાશિ વાળા જાતકોને આજે લાભ ક્યારે થાય ખબર છે? સારા વિચારો કરીએ તો. વારું મારા વીરા રે સંજ્ઞા કરીએ નીચનો. સકારાત્મક વિચારો દ્વારા લાભમાં વૃદ્ધિ થાય આજે. બીજું, વ્યવસાયાત્મક યાત્રામાં સફળતા મળે, મતલબ ધંધાકીય કોઈ પણ પ્રકારની યાત્રા હોય તો આજનો દિવસ તમને લાભ કરાવડાવશે. પણ સાથે સાથે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવું પડશે. નોકરિયાત વર્ગની વાત કરીએ તો નોકરી વિષયક પ્રયાસોમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોને દેખાય છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર છે બ, બ અને ઉ. તો વૃષભ રાશિ વાળા જાતકોને વેપાર વૃદ્ધિ, રોકાણના સારા યોગ બની રહ્યા છે. મતલબ ધંધામાં વૃદ્ધિ પણ થાય, કોઈ પણ પ્રકારનું કરેલું રોકાણ આજના દિવસ માટે લાભ પણ કરાવડાવે. નોકરિયાત વર્ગની વાત કરીએ તો ઉચ્ચ અધિકારી વ્યક્તિઓ સાથેનો સહયોગ નોકરીમાં સારી સફળતા પ્રદાન કરે, સારા કામકાજમાં સહકાર મળે અને એનાથી આનંદમાં વધારો થાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની બાબતમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે કરવી પડે, આવી શક્યતાઓ પણ વૃષભ રાશિના જાતકોને દેખાય છે. મિથુન રાશિની વાત કરીએ ક, છ, ગ મિથુનમ પ્રોક્તા. વેપાર ધંધામાં મિથુન રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો સારો સહયોગ પ્રાપ્ત થાય, સાથ મળે. લેવડ દેવડમાં બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી. કાનૂની કાર્યવાહીમાં થોડુંક સાચવીને કામકાજ કરવું, જેના કારણે સારી સફળતા મળે. જય ગણેશ. ચંદ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. તો આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી કદાચ આજના દિવસ માટે દુઃખ થાય કે ભાઈ પોતાનો માણસ હતો, આટલો બધો નજીકવાળો હતો, છતાં એને કેમ આવું કર્યું છે. આનો વ્યવહાર થોડોક દુઃખી બનાવે આપણને. રોકાણવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય ધંધાની અંદર તો આ બરકતના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વાણી વ્યવહારમાં થોડીક જો નમ્રતા રાખવામાં આવે તો સમજી લો આજનો દિવસ આપણા માટે ખૂબ જ સારો રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મો અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકોને ઘરની અંદર આનંદમાં વૃદ્ધિ થાય. જોખમી કોઈ પણ પ્રકારના કામકાજ હોય પણ સાહસથી સફળતા મેળવી શકાય, કારણ કે આજનો દિવસ કંઈક સારો આ પ્રમાણે દેખાઈ રહ્યો છે. અકારણ ભયથી ઉદ્વેગ રહેવા સંભાવના છે, સાચવીને કામકાજ કરજો. અને ખાસ કરી પ્રેમ સંબંધોમાં આજે ખૂબ જ સારી અનુકૂળતા દેખાશે. આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. હવે વાત કરીએ કન્યા રાશિની, જેના અક્ષર છે પ, ઠ અને ણ. કોઈ પણ અવસર આવે એને ગુમાવવો ન પડે એનું ધ્યાન રાખજો. વેપાર ધંધાની અંદર પણ ગતિ ધીમી રહેશે પણ સફળતા તો સારી મળશે. પણ ખોટી ભાગાદોડીથી દૂર રહેજો, જેના કારણે શાંતિથી બેસીને કામ કરી શકાય. જોખમી કામકાજ હોય, કોઈનું મધ્યસ્થી થવાનું હોય, આવા બધા કામકાજમાં થોડી દૂરી રાખજો આજના દિવસ માટે. ગમે એવી હિતપ્રીત હોય છતાં પોતાનો મહત્વને ધ્યાનમાં રાખીને કામકાજ કરજો. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિની વાત કરીએ, ર અને ત અક્ષર છે. મિત્રો, સામાજિક પ્રતિષ્ઠામાં તુલા રાશિના જાતકોને જે વૃદ્ધિ થશે, સમાજમાં માન મળશે. આજે લાંબા સમયથી કોઈ પણ પ્રકારના રોકાયેલા કામકાજ હોય તો આજે પૂર્ણ થાય તેવી સંભાવનાઓ છે. શેર બજારને લગતા કામકાજ હોય તો સારા સફળતાના યોગ પણ દેખાય છે, પણ સાચવીને કામકાજ કરો ને. બીજું, કુંડળીમાં શુક્ર જેવા ગ્રહો પાવરફુલ પણ હોવા જરૂરી છે. ઘરમાં અને કામકાજના સ્થળે આજે તમારી પ્રસન્નતા જળવાઈ રહેશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ ગણી શકાય. આઠમી રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ છે. ન અને ય અક્ષર છે. સ્વામી એનો મંગળ છે. વડીલોની સલાહ દ્વારા ધંધાની અંદર લાભની શક્યતાઓ દેખાય. વડીલોની સલાહ લેજો તો ધંધામાં સારો લાભ થશે. આવકનું પ્રમાણ પણ વધી શકે છે. શાંતિથી કામકાજ કરવું. વાહન, મશીનરી અથવા આવા કોઈ પણ પ્રકારના વાહન મશીનરી લગતા કામકાજ હોય તો સંભાળીને કામકાજ કરવાનું રહેશે. થોડીક માનસિક બેચેની પણ અનુભવાય તેવા યોગ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાશે. હવે કરીએ ધન રાશિની વાત. તો એ 9મી રાશિ છે ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. ખોટા વિચારો, નિર્ણયો નુકસાન ન કરાવે, થોડીક કાળજી રાખવી પડશે. ચિંતા હોય કે તણાવ હોય, આજના દિવસ માટે સાવધાની રાખજો ને તો વધી જવાની શક્યતાઓ દેખાય છે. વ્યાવસાયિક યાત્રામાં સફળતા રહેશે. આજે વિરોધીઓ નુકસાન ન કરાવે એનું પણ ધ્યાન રાખવું પડશે. થોડું જાગૃત રહેવું પડશે. આંખ અને કાનને ખુલ્લા રાખજો, કારણ કે આજના દિવસ માટે આ જરૂરી છે. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને વ્યવસાયની અંદર ધીમી ગતિએ સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ કદાચ સમાંતર રહેશે. આજે અપરિચિત ઉપર અતિ વિશ્વાસ એ નુકસાન કરાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ આપણને ઉશ્કેરે અને ઉશ્કેરવા પ્રયત્ન કરે
તો પણ આવા સમયે આજના દિવસ માટે ધીરજ રાખજો, નહીં તો કામ બગડશે. થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર સુધારો જોવા મળશે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને કામકાજમાં પ્રસન્નતાના સારા અનુભવ થાય. આળસ, પ્રમાદ, નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો. નવા કામકાજમાં ધીમી ગતિએ પણ સફળતા મળે આવા યોગ પણ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોના દેખાય છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે લાંબા સમયથી રોકાયેલા કાર્યમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. બીજું, સુખ સાધનોમાં આજે વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતનો વિચાર કરીએ તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે, સાવધાની રાખવી પડશે. ખાસ કરીને તણાવવાળા વાતાવરણથી દૂર રહેવું પડશે. આ વસ્તુ આજના દિવસ માટે જરૂરી છે. જય ગણેશ.